વાપીના બલીઠા કસ્ટમ રોડ પર ડ્રેનેજની લીલા। વાપી શહેરના બલીઠા કસ્ટમ રોડ પર વરસાદ વિના જ તળાવ બની ગયું છે। આ એ નથી પણ એક બિલ્ડિંગના ગંદા ડ્રેનેજ પાણીની બેદરકારી છે। છેલ્લા 10 થી 15 દિવસથી ચાલતી આ કાળી કરતૂત પર વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આંખો બંધ કરીને ઊંઘી રહ્યા છે, જ્યારે નાના બાળકો, બાઇક ચાલકો, રાહદારીઓ જીવનનો ખેલ રમી રહ્યા છે। રોડ પર ગંદા પાણીનો મહાભરાવો। બલીઠા કસ્ટમ રોડ પર આવેલા આ બિલ્ડિંગમાંથી ગંદુ અને મળમૂત્રથી ભરપૂર ડ્રેનેજ પાણી સીધું જ રોડ ઉપર ઉમેરવામાં આવી રહ્યું છે, જેના કારણે રોડ વચ્ચે એક વિશાળ તળાવ જેવો ભવરો બંધાયો છે, જેમાંથી ભણભણતો ગંધ પણ આવે છે અને મચ્છરોનું પ્રજનન પણ થઈ રહ્યું છે। આ કસ્ટમ રોડ સ્કૂલો અને રહેણાંક વિસ્તારોને જોડે છે। રોજ સેંકડો લોકો અહીંથી જ પસાર થાય છે, પણ અધિકારીઓને આંખ આડે કાન કરી રહ્યા છે। ક્યાંક તડકામાંથી ઊંઘ આવી ગઈ, જીવનું જોખમ, બાળકો અને વાહનોની આ રોડ પર બનેલા તળાવ જેવા આ ખાડાઓમાં ઘણી બધી બાઇકો અને સ્કૂટરો સ્લીપ પણ થઈને પડ્યા છે। ચાલકો ઈજાગ્રસ્ત પણ થયા છે, તેમના કપડાં પણ ગંદા થયા છે અને સ્કૂલના નાના બાળકો પાણીમાં પડીને ભીના પણ થઈ જાય છે, તેમના ગંદા કપડાં થાય છે। ત્યારે તેને લગતા અધિકારીઓ ક્યારે જાગશે, એવા સવાલો પણ અહીં ઉદ્ભવે છે। આ જોખમથી ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા પણ છે, પણ અધિકારીઓની આંખે પાટા બાંધીને ચૂપ થઈને બેસી રહ્યા છે। નાના માણસો પર નોટિસ, મોટા પર મૌન, બેતરફીનો ખેલ। સ્થાનિકો ઉગ્ર રોષે જોવા મળી રહ્યા છે। નાના વેપારી અથવા નાગરિક જો નાની ભૂલ કરે તો પાલિકા નોટિસ ચડાવે છે, દંડ વસૂલે છે, પણ આ બિલ્ડિંગમાંથી ખુલ્લેઆમ કાયદાનું ઉલ્લંઘન કરે છે તો અધિકારીઓ કેમ મૌન રાખીને ચૂપ સેવી રહ્યા છે, એ પણ અહીં સવાલ ઉદ્ભવે છે। સ્થાનિકો પૂછે છે, આ કોઈકની લીલા છે કે શું? આ બિલ્ડિંગમાં કોઈક મોટા અધિકારીઓ રહે છે કે પછી ચૂંટણીના ડરથી ચૂપ છે? તેવા પણ સવાલો અહીં ઉદ્ભવી રહ્યા છે। આ બેદરકારીથી શહેરની સ્વચ્છતા, આરોગ્ય, સુરક્ષા ધ્વસ્ત થઈ છે। કાયદાનું અપમાન, અધિકારી ક્યારે જાગશે, એવા સવાલ હવે ઉદ્ભવી રહ્યા છે। ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અનુસાર ડ્રેનેજ પાણી રોડ પર છોડવું ગુનો છે। તાત્કાલિક નોટિસ, દંડ ફટકારશે કે પછી આને લાગતા અધિકારી સાહેબ આંખ આડે કાન કરશે, એ હવે જોવું રહ્યું। આ નિષ્ક્રિયતા એ દર્શાવે છે કે અધિકારીઓ લોકોની જીવન કરતાં બિલ્ડરોની માનતા પસંદ કરે છે। મચ્છરો, રોગો અને અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે। આ કલ્યાણકારી રાજ્યોનું અપમાન છે। સુરક્ષા ક્યારે પ્રાથમિકતા બનશે, એ જોવું રહ્યું।